તો સ્વાગત છે તમારું મારા વ્લોગમાં। તો કેમ છો બધા? આઈ હોપ મજામાં જશો। તો આજે થઈ ગઈ છે સાતમ અને આજે 15મી ઓગસ્ટ પણ છે। તો બધાને હેપી શીતળા સાતમ અને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે। અને હવે આપણે આવી ગયા છીએ અહીંયા નાસ્તો બનાવવા માટે। ખાલી નાસ્તામાં કંઈ બનાવવાનું નથી, એક ચા બનાવવાનો હતો અને ચૂલા પણ ઠરાઈ ગયા છે, લેર પણ જુવારાઈ ગઈ છે। તો હવે બધા આવે એટલે નાસ્તો કરવા બેસી જાય। કરાણીઓ તો લગભગ બ્રશ કરતો હોય છે, મારા પપ્પા દૂધ દીવા કરે છે। હવે બધા આવે એટલે પછી નાસ્તો કરવા બેસી જાય, ત્યાં સુધીમાં હું ચા પણ કરી લઉં। ને અહીંયા મારા દૂધ રેડી થઈ ગયા છે મારા અને કરણના, કારણ કે અમે બે ચા નથી પીતા એટલે। તો હવે મળીએ, નાસ્તો કરીએ ત્યારે। આપણે હવે બેસી ગયા છીએ નાસ્તો કરવા। જો તીખા ગાંઠિયા છે, ઓલી પછી ઝીણા ગાંઠિયા છે, ફાફડી ગાંઠિયા, તીખા ગાંઠિયા અને ખાડલી ખારી। આ પૂરી છે ઘરે બનાવેલી, ઓલો ચેવડોય ઘરે બનાવેલો, આ ખાડલી છે, મમરા, આ ચેવડો પૂરી, જેને દહીં ખાવું હોય દહીં, ચા પીવું હોય ચા અને દૂધ પીવું હોય દૂધ। ચાલો નાસ્તો કરવા। અમે હવે બપોરા કરવા બેસી ગયા છીએ। જો આજના બપોરામાં શું શું છે, જો ચણાનું શાક, પૂરી, રોટલી, દહીં, પછી આ સલાડ, બધુંય ચણા, ખોલ મોનથાળ, કેટલું બધું છે અત્યારે। હાલો તમે લોકો પણ બપોરા કરવા। જો બધા બેસી ગયા છે, હવે જમવા બધાય ટાટું ખાવા। હા જય હિન્દ જય ભારત। હું બોલ તો જય હિન્દ જય ભારત। અમે હવે બેસી ગયા છીએ જમવા। તો જમવામાં છે આજે ભેળ, જો મારા પપ્પાએ બનાવી, બધાને પીરસી દીધી। હાલો તમે લોકો પણ જમવા।